નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર અભિષેક પંડિત નામના ઇન્સ્ટા આઈડી પરથી ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને લઈને લોકોની લાગણી દુભાય એવી ટિપ્પણી કરાઈ હતી, જે ટિપ્પણી રોહિત સમાજ તેમજ અન્ય સમાજના ધ્યાને આવતા આ અંગે ત્વરિત અસરથી સમાજના અગ્રણીઓને જાણ કરી તેઓ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે જરૂર પુરાવા એકત્ર કરી લેખિતમાં ફરિયાદ આપી આ અંગે રજૂઆત કરી હતી, જે અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા ત્વરિત અસરથી સોશિયલ મીડિયામાં આઈડીના આધારે ત્વરિત અસરથી અભિષેક પંડિતની ધરપકડ કરી હતી અને લાગણી દુભાતા સમાજમાં પણ ભારે રોષ ફેલાયો હતો। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનના નિર્માતા શ્રી અને આપણા ભારતના ગર્વૈયા કહેવાય એવા મહાપુરુષ વિશે આવા અભાષા વિશે ટિપ્પણી કરતા હોય તો એવા અસામાજિક તત્વો કે જેઓને તંત્ર દ્વારા ખૂબ અને ખૂબ સારી રીતે અને કાયદેસરની એમની ઉપર કાર્યવાહી કરે અને જો આવી ટિપ્પણીઓ કરતા રહે તો ટિપ્પણીથી અમારા સમાજમાં ભારે રોષ થયો છે અને અમારા સમાજની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના દરેક વ્યક્તિ દરેક નાગરિકો માટે કર્યું છે, તો આવા અસામાજિક તત્વો આવી અભદ્ર ટિપ્પણી કરીને સમાજની વચ્ચેની એકતા તૂટે એવી કોશિશ કરી રહ્યા છે, તો પ્રશાસને પણ એવા આ અસામાજિક તત્વોને ખરેખર એક કાયદાકીય બોધપાઠ ભણાવવો જોઈએ અને એવો એક દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં આવું કોઈ કરે નહીં। ભવિષ્યમાં જો આવું કોઈ કરશે તો બી અમારો સમાજ એકજૂથ છે અને ભવિષ્યમાં આવા કરનારા અસામાજિક તત્વો વિશે પણ અમે સાથે મળીને આવી રીતે જ ઊભા રહીશું। જય ભારત, જય હિન્દ। આજ રોજ સોશિયલ મીડિયા ઉપર એક અભિષેક પંડિત નામના એક ઈસમ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવેલી હતી। એમના વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અને અપશબ્દો લખવામાં આવેલા હતા, તો સમાજના યુવાનોના નજરમાં આવતા તેઓએ અમારા તમામ સમાજ બંધુઓના વડીલોને ધ્યાન પર લાવેલ અને તેની અગેન્સ્ટમાં અમે અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી FIR નોંધાવેલ છે અને પોલીસે પણ કડકમાં કડક કાર્યવાહી થાય એટલા માટે સત્વરે એક્શનમાં આવી એ ભાઈને એ ઈસમને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવામાં આવેલો છે અને તેને અટકાયતી પગલાં સ્વરૂપે એને કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે અને અટકાયતી પગલાં રૂપે એને અત્યારે પોલીસ સ્ટેશનને લોકઅપમાં મૂકી દેવામાં આવેલો છે। આ સમગ્ર ઘટનાની અંદર જે કંઈક અસામાજિક પ્રવૃત્તિ આ ઈસમ દ્વારા કરવામાં આવી છે એને બાબા સાહેબ આંબેડકરના તમામ અનુયાયીઓ, તમામ સમાજના અમે આ દેશના વાસીઓ અને તમામ સમાજના નેતાઓ એ વાતને વખોડીએ છીએ અને આવી ઘટના ક્યારેય ફરીથી બને નહીં એ માટે એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ બને અને દાખલો બેસાડવામાં આવે એટલા માટે અમે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી જોગવાઈઓ કરવા માટે FIR દાખલ કરેલ છે અને આ ઉદાહરણથી અમે સમાજના લોકોને એવો મેસેજ આપવા માંગીએ છીએ કે આ સમાજ ક્યારેય માયકાંગલો હતો નહીં અને માયકાંગલો થશે નહીં। તમારે આ સમાજને ક્યારેય હલકામાં લેવાની જરૂર નથી। તમારે સમાજના કોઈપણ મહાનુભાવોની સામે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતાં પહેલાં વિચારવાનું રહેશે। જો તમે ગેરબંધારણીય રીતે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરશો તો અમે કોઈપણ હાલતમાં એને સાંખી લઈશું નહીં અને તેની સામે કડકમાં કડક એક્શન લેવાય એ માટેના તમામ પગલાઓ અમે લઈશું। જય ભારત, જય હિન્દ, જય હિન્દ।